હજી તો મને ઊંઘ નહીં આવતી. હજી તો ખરો ને એનું મોટું ખરો ને એવું ને એવું મને દેખાય છે. અને હજી તો શાંતિ કરવાની નહીં, હજી તો સોતરો પાડી નાખવાનો છે એનો. અમે છાણતો પાછા સોતરો પાડી નાખવાનો. અરે 10,000 રૂપિયા નહીં લઈ ગયો તારા મામાના. એ વાત સાચી મામા. હજી 10,000 ના તો 30,000 લેવાના છે. તાને મને ઊંઘ આવશે. અમે પણ છે ચાલશે પૈસા. તું ચિંતા કરે ને હું કહું એટલું જ તારા કરવાનું છે. વધારાની તારા ખરી ને પંચાયત નહીં કરવાની. તું મારા હંગાતી હેડ અને રોજ એરે જગ્યાએ પોકી જ જવાનું છે. એરે હું કરે છે એ બધી આપણે રેકી કરવાની અને પછી પ્લાન દોરાઈને અને પછી એને ખરા ને ફંદામાં નાખવાનો છે. શંકરિયા કે કેટલા દાડા રાખી 10,000 તારા મામા. જોજો આ શંકરિયો શું કરીને જો છે નુગરો કશો વાંધો નહીં મામા. આપણે જો સુધી આવનાર પૈસા જો સુધી છોડવા આવશે પણ ચિંતા કરે ને આવશે. કોક દાડો તો ડબ્બામાં બકરી આવશે. હમણાં એ ખબર પડતી નહીં કે ભણો ને સરપંચ બે કરું છું હું. રિક્ષા હતી એ ચોરીની હતી, પછી એ પકડે છે. પણ હમણાંથી હું જોઉં છું કે અરે હરિયો બહુ કરું છું. હું ધંધો કરું એ ખબર પડતી નહીં. અરે હું કરું છું પણ જોણવું તો પડશે. અરે બહુ હરિયો કાઢ કરું છું. સરપંચ ભણો ને બે કોઈ ચોરી તો નહીં કરતા કે? બે ચાર ગપ્પો મારીએ નીકળ બેસીએ અને ગમો તો પાછું બેસ્યા જેવું તો નહીં. જેવી વાતો કરીશું આ સરપંચની ભોણાની. તમે શું કરવા વાતો કરો છો? અને પાછા અરે બે જણા એવા છે અરે ને મજૂરી ના કરવી પડે ને એટલે જો તો ચોરીઓ કરવાની, મજૂરના વેટા કરવાના અને ગમે તે બહારથી પાછા પૈસા લઈ. અરે ઓછા નહીં પણ સારું થયું છે. જે થયું છે એ સારું થયું છે. આ પાછો એકલો આવીને બેસી રહ્યો છે. સોમલા સમ ઓછા બેસી છે એકલો નવરો તો બેઠો છું. તને શું કરું કે તો મોમાં નરવા છો કે તમારું શું કોમ છે? આનું કોક વિચારમાં હોય એવું લાગે છે. હું પેલા કાર્યો નહીં સરપંચ ઓહો. વિચારતો હતો. આમ અરે ખરો ને હમણાંથી બહુ અડિયો સર્યો છે. પણ આપણે હું કરવા વિચારવું પડે? એને જવા દો કે જો જાય વિચારું તો પર મને એવું લાગે છે અરે ખરો ને કોઈ કારું દોરું ના કરતો હોય એવું નહીં લાગતું તને? સોમલા એવાનો કોમ જ એવડા છે. હમણાં પેલી રિક્ષા જઈ તો આ પાછો અડિયો બહુ ચર્યો છે. કેટલું કરે છે હું ગમે તે પણ રિક્ષા જતી રહે પણ એ રહ્યા શીખર છે બચી મને જાય છે. વિચારો બરા ખરા ને એ સરપંચ આયા કરતા લેવો બેઠો વિચારતો તો બીજું તો શું કરે. પણ અરે રે ગમે તે કોક ચોરીઓ તો કરતા છીએ હો. એમના મર્યો નહીં એટલે કાઢતા. બધું કરાય ને બધું ફાવે છે. માસ્ટર માઇન્ડ છે તને ખબર નહીં નું મગજ લેવું છે એવું આમ જોતું એને. વાત સાચી સોમલા. ઓન હું મજૂરી ના કરવી પડે કે આ બીજા પૈસા લે અને પેલો થાય. એનો ભણ્યો એ શેરોઈના જેવો જ છે કે અમે એની ગાતી તૈયાર કરી જ દીધો છે. એને ભણ્યાને ખરું બધું કમ્પ્લીટ ભણાયેલો જ છે. કમ્પ્લીટ ભણાયેલો જ છે કે મોમ કે ભણા એટલે કે બોલો મોમા બસ તૈયાર જ હોય એ રીતના એ રે. સોમલા આ ભણ્યો રે ને એ ગામમાં હોય આવ્યો ને તારનો પાછો બોલવામાં પાછો મર્યાદા નહીં રાખતો. મર્યાદા તો વાત કરે નહીં હપુસી નહીં મેલી દીધી છે. અરે ભણ્યો છે કે ગામનો શિકાર કૂતરો છે. આપણા જેવા મોટા માણસ હોય ને ઈવાની ઇજ્જત નહીં કરતો. આ તો હું આમ આપણે તો ઘસી દઈએ પણ આમ આપણે ના ઘસી દેવા. આડું અવળું થાય તો પાછો પેલો એક બલિયારો આપણા ઉપર પાછો ચડી ગયા. એટલે આપણે ના બોલાય એને પાછું કશું નહીં બોલતો. તાણ એના રસ્તા હેડો જવા દેવાનું આપણે નહીં બોલવાનું. આ તો સારું થયું બચી જશે ના કતારી શું કરવું હોત. હરિયા ગણતા હોય. તાણ ચોરીની રિક્ષા હતી પાછી. કોક દાડો તો બકરી ડબ્બામાં આપવાની જ છે. બોલે ને આપણી વાતો આપણે જ કરવાની. કાકા ઘર પૂરી અત્યારે ઘર જાય છે. જો પેલા બે બેઠા છે પાછા. યોહાન ઓહો સરપંચ તમાર જેવું નહીં હરિયો કાઢવાની અમાર. પણ અમાર કરતા તો સારું છે. ખાટલો લઈને શાંતિથી વાયરા બેઠા છો. તો કોઈ તો તાર તમે એવું તમાર છે. તમે શું કરવા રખડો છો બે જણા? બેહો. એ જીવણિયામાં તું રખડતા હોય એવું લાગે છે. એટલે કૂતરો કને કહી લે. ના ના તો કહું છું. જો વિચારી બોલજે જીવણિયા. વધારે ધંફા સારી નહીં હો પછી. ધંધો તો કરીએ જ છે એટલે ધંધોમાં તમારું કઈ કેવો પડે હું કરીએ ચોરીઓનો પેલી રિક્ષાનો નતો કર્યો. એ મૂર્ખા રિક્ષાની ચોરી નથી કરી. રો ચોરી કરી લાઈને મોન આલી ગયો તો. ઇનામ સાપમ નોમ આવી પણ એ બધી તારા પંચાયત કરવાની શું આવે છે? ગામમાં ફૂંકવાનું શું આવે છે? તું તારી વરસ કે પંચાયત ના કરું તો હું કરું. સાપમ એટલે હું પંચાયત કર. આપણા ગામની આબરૂ જઈ છે. આબરૂ આડી દે જાય એ તો હારો મળસ માં ક્યાં ગામનો સરપંચ કી ચોરીઓ કરે છે? અલે આપણા દેશના વડાપ્રધાનનું રોજ પેપરમાં નહીં ફોટા સુધી આવતું. એનામાં એક દાડો તો લાવો પેપરમાં નામ ખબર પડે.
એ તો સારું કે પણ તમે તો ખરાબ કરો હો કે ગમે તે કરીને પેપરમાં નોમ તો આવે છે કે મારું આવે છે તે અને વધારાની દફા ધારીને જીવણિયા તમે વધારાની એટલે અલે ગમો ઓય તો કના ઓલે ગરમ થાય છે પણ એવું નહીં ગમો તો ગમો પણ હું હમણાં બજારમાં જોતો ને તે સેવી વાતો કરી કે આ પેલા બાજુના ગામનો સરપંચ રહ્યો ને એક નંબરનો ચોર છે પેપરમાં આવ્યું હતું એ જીવણિયા તે કીધું છે કે મારા ગામનો સરપંચ તો એને નહીં કીધું એ તો એને ચાપામ જોયું પૂછતા હતા અમે લોકોની વાતો કરતા તને સારું આવડે છે અરે પાછો ગમો તો ગમો પણ આજુબાજુના ગમો મેં કહી દેશે મને ખબર ન ઘણા હોય વખત બજારમાં જાવ બસ જો વલ્લા બહેન વર રાખવાની પેલો હું કરે છે આ હું કરે છે પછી બધા જે જે કહેવાનું તારો ધંધા તો બે જણોનો એક બીજો લે તમારો ધંધો તાન કેવો છે એ ધંધાને અમારે શું તમને કહેવાનું આવે છે તાન પછી બીજો નું કા પંચાયત પોલીસ કરો છો? મારવા જઈએ છે આપું તમાર જીવણીયા તારા આપું છે બુટની પોલીસ મારવા જઈએ છે નરવા બેહરે કે બેનો લઈ જઈએ અમે શું કરવા આવીએ તમે તાર પોલીસ મારો કે ગમે તેના ઘરનો પોતો જ ના મારો મારો બરાબર છે તો તાને. તો પછી પૂછો છો હું કરવા કે બે જણા છો હેડર હું કરો છો એ જોઈ અરે ગોમની આબરૂ જાય પૂછું પણ આ ગોમમાં જો એટલે અરે ગોમદાને સી ગોમને વધારી દીશે તાને તાણ અમે 30 ખૂણા મેલી છે ગમો આબરૂ છે એ બોણિયા વધારે ન બોલતો આ તો આખા ગોમને આબરૂ ખરીને મુસેબંધી ફરી રહ્યા રહે તો તારા પછી કે આબરૂ થાય છે એટલે તમને તમારા મોમાઈ કરીને કમ્પ્લીટ કરી દીધા હા, એના Complete જ જેવું કોણ હશે, નાખ્યું હા? ઓગળી પકડાઈ જાય હેડું જવાનું છે એ જીવણિયા, ગમે તે માર મામો છે તારે જો પૂછવાનું આવે છે કહેવાનું આવે છે બધું. કુવાની જિંદગી ખરીને પેલા ડેટકા જેવી છે કુવાની બાર નાખર્યા હોય તો ખબર પડે કે કેટલા પહોંચી દુનિયા આપણે શું નેકળે છે બાર એ રહ્યા જ ફરે છે. બસ ઠોકું ઊંધું કરીને ફરે રહે છે લોકોનું ઊંધું કરે જ હોય છે અમાર ગોરી કોઈ ગોમમાં ને કહે તો કઈ આપણું ના કાઢે આપણું લોકોની વધારે પંચાયત નહીં કરતા અમે અમારા ધંધા જઈએ છીએ ખબર છે તમે તાર લોકોની વાતો કરે છો અહીં બેઠા ધંધો બેઠા. તમારો. લોકોની વાતો એના તો નહીં માટે આવવાનું. નહીં, ખમાતું નહીં કે ગોમનો માણસ છો જહો ના દો ઓવે. અમારા વાજે ગોમના વલ્લે બેહી રહો છો ગોમની બહાર જો પણ આપણું વધારો આપણું ખોશો નહીં એ બધું તારે કરવાનું આપણે વધારવાની કાઢવાની તમે આલી છે બધું આ કોઈ ગામના બે જણા ફરતા હોય એટલે જોયું નહીં જતું. અમન તો બધું જોઈ જાય એ હા હમણાં જ લેગોન ચપ્પો લેવા દુકાનમાં જતો ને મને કીધી આ ગોમના હું કહું, આ ગોમના તે તરત મને કહે કેટલું તમારા ગોમના બધા ચોર છે છાપામાં આવે એટલે કિસ કરે એ તો ખરા જ કા ઉપરથી આપણું આપણી કાઢે છે મારા ઉપર ચિકન જઈને ઊંધું ગાલવાનું કે વાતો તો પાછી મોટી મોટી કરે અને છે આપણે કે કુવાના ડેટકા જો ને એ દુનિયા ફર્યા છે આપણે તો શોપ ફર્યા છીએ તમાર કરતા વધારે ફર્યા જીવનમાંથી છીએ. કા વલ્લો મેલી શોય નહીં જતા હોય આ તો જોને મહેનત ના ફરતા હોય એકલા હમણાંથી તો શિકાર હું થયું છે ને કોઈ ખબર જ પડતી નહીં ઘરણ લાગી ગયું છે ઘરેણ મારો કિસ્મત આવખર ફૂટી ગયો છે કેટલા દાડાથી લખાવું છું પણ હપું છું એ કઈ પોનું દડતું નહીં કે મારી કિસ્મત એ જાગતી નહીં કે કશું એ ભગવાન તને જરાય થોડી ઘણીએ દયા નહીં આવતી કોક કરીને મને એક દાડો તો પદું લગાઈ આલે ને પદું લગાવે તો મારા પાસે કોક પૈસા આવશે આજે છેલ્લી વાર કોઈ ઘેર એક પાડો વધ્યો તો ને એ મારા ગીરો મેલીને આવવું પડ્યું તો ભગવાન આજે પોદું નહીં લાગે ને આજે મારી કિસ્મત નહીં ખુલે ને તો મારા વધને ગમે તે કરીને શોખ હાથી રહીને પાડો તો છોડાવવો પડશે નકર મને બધો મહી નાખશી ભગવાન ગમે તે થાય આજે તો મારી કિસ્મત ખુલી જ જાય અને આજે તો રાતે જોરદાર સપનું આવ્યું હતું કે હોય 100% મારે પોદું લાગશે ને લાગશે જ સમજો શંકરલાલજી તમને કોણ નહીં ઓળખતું કયો એક કામ કરજો સગ્ગો લખજો 2.9 500 રૂપિયા કરી દો નહીં યાર ગમે તે કોક કરો રોજ પછી મેળવાના ના હોય કોક દાર તો હાલો એમ ના એમ તો ઢેસડે થઈ ગયો છું ધોત્યું હાથું નહીં રહ્યું મારું સગ્ગો 500 રૂપિયા પછી છૂટું પોનું કરજો 90 250 ને 2800 લ્યો અને 1000 છે એમાં બધા 500 કરી દો એક તીરી ઉપર કરી દો એક એકા ઉપર કરી દો તીરી એકો 7 અને 5 આ વખત તો એક પોનું બાજી મેલ્યું જ નહીં એકાદું તો આવશે કા ગમે તે એકાદું તો અડી જાય કા અને આ વખત અડી જાય ને એટલે ભાઈ પેલા વાતના થઈને મારો પાડો સોળાઈ આપવો છે પાડાને કે તું તો મારું કિસ્મત ખોલવા આવ્યો છે આજે ગમે તે થાય આજે તો પોનું લાગવાનું જ છે બધા લખાઈ દીધો છે કોઈ લખાવાનું જ બાકી નહીં મેલ્યું અને એવું ના થાય કે ચોગો આવીને ઉભો રહે કારણ કે ચોગો નહીં લખાયો તો ચોગો આવી ગયો ને તો પછી શંકરલાલ બરબાદ થઈ જવો કોકના એ હાથી રવાન દાડા આવશે હમણાં એ ખબર પડતી નહીં કે આટલા બધા રહેતા કરે છે
તો એ પૈસા ના હોય ઇથિયલ પાછો લેતો જ આવે જ છે શિકાર ઝાર છે કે હું ઘેર આવો માણસ હોય ને ટોપીઓ ફેરવાતો એને હવ હાલવા વાળું માણસ આ સીધો માણસ હોય ને એને કોઈ રૂપિયો ના હાલે આ જમાનામાં અત્યારે ઊંધું ચાલે છે મામા બધું ભણા આપણા ખરા ને જે દાડા શંકરિયા માં પૈસા હોય ને એ દાદાજીનો સોડિયો પાડી નાખવાનો જે દાડ તો પૈસા નતા ને એટલે મેં જવા દીધો બાકી પૈસા હોય ને દાડા શેપ કઈ નાખવાનો વાયકર રોજ હુકાઈએ છે જો વાયકર લખાવા આવે છે એટલે જે દાડા એનું પોનું અડી જાય ને એ દાડા આપણે એનું અડી જવાનું છે એટલે જોવું પડે આ તો નહીં મામા મેળ આવી જાય તો પાછળ પડશું ને તો જ ભણા હાથમાં કોક આવશે નકર કોઈ આવે નહીં જો ઘેર બેસી રહું તો એક રૂપિયો ના આવે ઘેર બેઠા બેઠા થોડું કોઈ હાલવા આપવાનું છે મારી હારી નો તો ખરા ને તો વાહણ તો એને શાપ કહી નાખ્યો છે મને તો હિમ લાગે છે અમે ધોત્યું વેચવા પડે છે આ તો નહીં પણ હવે તો અરે જવા તું છે કે હું વલ્લી લખાવા આવ્યા છીએ હા કે લખાવાની હા ખાલી પૂછવા આવ્યા હતા તો હજી કરી પણ ગમે તે કરી પૂછ્યાવું તો પડશે કે આવ્યો છે કે નહીં આવ્યો જતામાં તમે આ તો શાપ થઈ ગયો વળી પૈસા ના આવે તો નહીં આવે એ વાત ના, ના, તપાસ કરતો હું તો કહું છું પણ તારી મમ્મી કી ના ને તો ના હોય તો 1050 સુધી ના હોય તો લખાવતા આવું ના 500 બગાડતા હોય ને હમાતા લેતા હોય પાકા પાય તો હવે જ્યાં પછી લગાવી દેવાનું નહીં શંકરિયા પેલા આપણે અડી જાય તો વળી ને મારો હોય ને આપણે લઈને ઘેર કીધું તો ખરા 500 હજાર નહીં જોડો જો પણ હું લખાવા જો ને તો પછી મને થોડું લખાવું નહીં ગમતું હાર જોન તમે જોતા હોય હમાતા લાખ ભેગા હવા લાખ અમે ખરા ને લાખ કમાવાના નહીં આપણે બે લંડન જવાના નહીં હાર જોતા હોય જોડો અને પેલા હમાતા લેતા આવજો પાછા હમણાંથી પાછો સપનો કરોડપતિનો આવશે નહીં નડી જાય તો એ મોના શંકરિયાનો પૂછી તો લેવા થાવ કે આવ્યો છે કે નહીં આવ્યો શું તમે મજામાં ઓહો પહેલી વખત બારે આવો કાકા તમન ઓહો પેલી વખત મારે આવું છે તો નજીક પડશે ને એટલે એક લખાવ પણ આ બાજુના ગામમાં ભેંસ હોગવા આવ્યો છે ને એટલે કીધું ના